શું તમે જાણો છો કે પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં એક એવી ઘટના બની શકે કે જે તમારી આખી પ્રેગ્નન્સી બદલી શકે છે? આ મહિનો એ મહિનો છે કે જે મહિના દરમિયાન સ્ત્રીઓ સૌથી વધારે ગભરાય છે, સૌથી વધારે સવાલો થાય છે, પણ સૌથી વધારે ખુશ પણ હોય છે. જો તમે આ મહિનામાં છો અથવા તો આ સ્ટેજ માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સીના ત્રીજા મહિના દરમિયાન બાળકના વિકાસ વિશે, તમારા શરીરમાં થતા ફેરફારો વિશે, ખાવા પીવામાં કરવાના ચેન્જીસ વિશે અને અમુક એવા સવાલો કે જે તમે ડોક્ટરને પૂછતા પણ શરમાઓ છો. પ્રેગ્નન્સી ટોટલ 9 મંથની જર્ની છે અને 9 મહિનાને 3 મહિનામાં વહેંચવામાં આવે છે અને એને ટ્રાઇમેસ્ટર કહેવાય છે. અને ત્રીજો મહિનો એટલે 9 વીક્સ ટુ 12 વીક્સ કે જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરનો લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ મહિનામાં બાળક એમ્બ્રિયોમાંથી ફીટસ થઈ જાય છે અને ખરા અર્થમાં બાળક બને છે. આ ટ્રાન્ઝિશન નાનું નથી. આ મહિનો એ સમય છે કે જ્યારે મોટા ભાગના મિસકેરેજનો રિસ્ક ઘટી જાય છે અને સ્ત્રીઓ આ મહિનો પૂરો થયા પછી જ આ ખુશ ખબર શેર કરવાનું પસંદ કરે છે. પહેલા ટ્રાઇમેસ્ટરનો અંત એક નવા અધ્યાયની શરૂઆત છે. ચાલો એ કહી દઉં કે પ્રેગ્નન્સીના આ મહિના દરમિયાન તમારા પેટમાં શું ચાલી રહ્યું હશે. 9 વીક્સ ઉપર તમારું બેબી અરાઉન્ડ 2 to 3 સેન્ટીમીટર જેટલું હશે, એટલે કે ઓલિવ જેટલી સાઇઝનું હશે. એ સ્ટ્રેચ કરે છે, ઊંઘે છે, હલે ચાલે છે. તમને ભલે ફીલ નથી થતું પણ અંદર તો એ મુવમેન્ટ કરે જ છે. 10 to 11 વીક સુધીમાં બાળકના હાડકા બનવાનું ચાલુ થઈ જાય છે. આંગળીઓ, અંગૂઠા અને નાના નાના નખ ધીરે ધીરે શેપમાં આવવા લાગે છે. હૃદય ધડકવા લાગે છે અને અલ્ટ્રાસાઉન્ડમાં સ્ત્રીઓ એ હૃદય ધબકતું સાંભળે છે. 12 વીક સુધીમાં બાળક લગભગ 6 સેન્ટીમીટરનું થઈ જાય છે, એટલે કે પેરની સાઇઝ જેટલું થઈ જાય છે. નાનો એવો ચહેરો દેખાય છે જેમાં તમે આંખો, કાન, નાક નાના નાના જોઈ શકો છો. બાળકમાં સ્વોલો અને રિફ્લક્સ જેવા બેઝિક રિએક્શન્સ ચાલુ થઈ જાય છે. ટૂંકમાં આ મહિનો એ ક્રિએશનનો ચમત્કાર છે. પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં સૌથી સામાન્ય ફરિયાદ છે મોર્નિંગ સિકનેસ. ઘણી સ્ત્રીઓને તો ફક્ત સવારે ઉઠે ત્યારે જ ઉબકા આવે છે, પણ સાચું એ છે કે આ ગમે ત્યારે અને ગમે ત્યાં પણ થઈ શકે. ઘરમાં થતા વઘારની સ્મેલ, ગળ્યો ખોરાક, ચાની સ્મેલ, આ બધી સ્મેલના બીકોઝ ઓફ પણ નોઝિયા વધી શકે. ત્રીજા મહિનાનો સૌથી અંડરરેટેડ સિમ્પટમ્સ છે થાક. પ્રોજેસ્ટ્રોનનું લેવલ એટલું બધું હાઈ હોય છે કે ફિમેલ્સને બપોરે પણ એટલી જ ઊંઘ આવે ને એવું લાગે કે આખો દિવસ બસ ઊંઘ જ આવે છે, કંઈ કામ નથી કરવું, બેડમાંથી બહાર જ નથી નીકળવું. બ્રેસ્ટ ટેન્ડરનેસ, ફ્રીક્વન્ટ યુરિનેશન એટલે કે વારંવાર પેશાબ કરવા માટે જવું અને બ્લોટિંગ જેવા સેન્સેશન્સ પણ વધી જાય છે. ઇમોશનલી પણ ઘણી સ્ત્રીઓ ક્યારેક ક્યારેક ખૂબ ખુશ ફીલ કરે છે અને ક્યારેક ક્યારેક ખૂબ સેડ, ઉદાસ ફીલ કરે છે. બહુ જ વધારે મૂડ સ્વિંગ્સ થાય છે. પણ આ બધા જ સિમ્પટમ્સ ત્રીજા મહિનો પૂરા થતા ધીમે ધીમે ઓછા થઈ જાય છે. પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં ખાણીપીણી ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ મહિના દરમિયાન બાળકના અવયવો બનવાનું ચાલુ થઈ રહ્યું હોય છે અને ન્યુટ્રિયન્ટ્સની દરેક ઉણપ બાળકના ભવિષ્ય ઉપર અસર કરી શકે છે. ફોલિક એસિડ તમારા ગાયનેક દ્વારા જ્યાં સુધી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે ત્યાં સુધી તમારે ચાલુ રાખવી જોઈએ. સ્પિનેચ, મૂંગ દાળ, ગ્રીન લીફી વેજીટેબલ્સ એ ફોલિક એસિડના ભરપૂર સ્ત્રોતો છે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ એટલે કે સ્પાઇન અને બ્રેઇનની પ્રોબ્લેમ્સને ફોલિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે. આ મહિનામાં બ્લડ વોલ્યુમ્સ વધવા માંડે છે, એટલે કે આયરન રીચ ફૂડ્સ જેમ કે પાલક, બીટરૂટ, 1 કે 2 ડેટ્સ, પોમોગ્રેનેટ્સ, આ બધા ફૂડ આયરનમાં રીચ હોય છે અને આ વધારે લેવા જોઈએ. આયરન એબ્સોર્પ્શન વધારવા માટે વિટામિન સી જોઈએ, જે આપણને આમળા, ઓરેન્જ અને લેમન માંથી મળશે. પાણી ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ તો પીવું જ જોઈએ. જો ડિહાઇડ્રેશન થશે તો હેડેક અને કોન્સ્ટિપેશન જેવા સિમ્પટમ્સ આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્મોલ બટ ફ્રીક્વન્ટ મીલ. જ્યારે પણ જમીએ છીએ થોડું જમીએ બટ વારંવાર જમીએ. એટલીસ્ટ દર 2 થી 3 કલાકે કંઈક ને કંઈક તો ખાતા જ રહીએ. અને બને ત્યાં સુધી ઓઇલી, સ્પાઇસી અને પ્રોસેસ ફૂડ ખાવાનું તો ટાળવું જ જોઈએ. બહારનું સ્ટ્રીટ ફૂડ તો બિલકુલ જ ના લેવું જોઈએ. મોર્નિંગ સિકનેસ ઓછી કરવા માટે ડ્રાય ક્રેકર્સ, બિસ્કિટ્સ, મખાના અને ખાખરા ખાઈ શકો. જિંજર ટી અથવા નાનો એવો આદુનો ટુકડો તમને ઉબકામાં રિલીફ આપી શકે. પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં એન્ટી સ્કેન એટલે કે નકલ ટ્રાન્સલુસન્સી સ્કેન થતો હોય છે. 11 to 13 વીક્સની આસપાસ આ સ્કેન કરવામાં આવતો હોય છે, જેમાં ડાઉન સિન્ડ્રોમ અને ક્રોમોઝોમલ રિલેટેડ રિસ્ક ચકાસવામાં આવતા હોય છે. બેઝિકલી આ બાળકના જેનેટિક ટેસ્ટિંગ રિલેટેડ ચેકઅપ હોય છે. આમાં ડોક્ટર સાથે સાથે તમને ડબલ માર્કર અથવા તો NIPT ટેસ્ટિંગ પણ કરવાનું સજેસ્ટ કરી શકે. અને સાથે સાથે યુરિન ટેસ્ટ, બ્લડ પ્રેશર અને વેટ ચેકઅપ જેવા રેગ્યુલર ચેકઅપ તો ક્યારેય ના ભૂલશો. ડોક્ટર સાથે ઓપન કમ્યુનિકેશન રાખો. ગમે તેટલા સવાલ હોય દરેકે દરેક સવાલ પૂછો, શરમ ના રાખો. સ્લીપ ચેન્જીસ, ડાયજેશનમાં ચેન્જીસ અને મૂડ સ્વિંગ રિલેટેડ ચેન્જીસ વિશે પણ વાત કરો. એક્સરસાઇઝમાં લાઇટ એક્સરસાઇઝ, થોડું સ્ટ્રેચિંગ અને લાઇટ વોકિંગ કરી શકો. સ્ટ્રેનિયસ
એક્સરસાઇઝીસ ટાળો, પણ એક્ટિવ જરૂરથી રહો. બોડી મૂવમેન્ટ સર્ક્યુલેશન સુધારે છે અને એનર્જી લેવલ મેન્ટેન કરીને રાખે છે. પ્રેગ્નન્સીના પહેલા અને બીજા મહિનામાં શું કાળજી રાખવી તેના પર હું વિડીયો બનાવી ચૂકી છું અને તેની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ હતો વિડીયો પ્રેગ્નન્સીના ત્રીજા મહિનામાં શું ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે 9 મહિના દરમિયાન શું શું કાળજી રાખવી જોઈએ એના ઉપર વિડીયોઝ આવતા રહેશે, એટલે મેક શ્યોર કરજો કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.